એમ નહીં હાલો મિત્રો આપણે આ ચેનલમાં તમારું સ્વાગત છે એમ બધો બોલ એમ નહીં હાલો મિત્રો આપણા ચેનલમાં તમારું સ્વાગત છે આજ અમે બનાવવાના છીએ પાપલેટનું શાક કઈ રીતે બનાવીએ એ માનવભાઈ બતાવશે તમને વિડીયો આપણે શરૂ કરી દઈએ છીએ શાક બનાવવાનો કઈ રીતે બનાવીએ તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો લાઈક કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો આપણે જોવો છે પાપલેટ હા એમ શાક બનાવવાનું છે આપણે આ સુલો છે એમ તો કે હા પાપલેટ છે હા બોલ બોલ તો ખરી એ બબલું મારું ખાવાનું છે કેટલું તેલ નાખી દીધું હળદર મરચું નાખ્યું છે આપણે અને શું કહેવાય બધું ભેળા કરો એટલે હડોયું એમ મરચું ને એવું ડોયો કરી નાખ્યું લાય તવી થઈમાં થમસો તો મૂકી દેવાય કેવું પડે ઓ બાકી આજકાલ પાપલેટની ફ્રાય બનાવી હતી આજકાલ શાક ડાયરેક્ટ પાપલેટ આજકાલ લોકો સ્ટાર થઈ ગઈ છે આજકાલ અમારે હા વગર ટમેટા મરચાં ને ખવા દેવા કા ઓલાની ઘોડે ની ટમેટો નાખવું ના નાખવું ડુંગળી નાખવી કાંઈ નહીં હવે તેલ મરચું પકાવવાનું થોડીક વાર સમસે એ તો ખબર જ હોય ને એમ જ હોય ડુંગળી ને એવું નાખવાનું ન હોય ટમેટાનું વગર બોલે સ્વાદ લેવાનો હોય ટેસ્ટ નહીં લેવાનો આમનો ટેસ્ટ આવી જાય લસણ તો ખાંડીને નાખવાનું હા કેમ વગર બોલાય હે રહી ગયું હોય તો પછી ખાતે સડી જાય તીખું લાગે આમ મરચું ખોલવું પડે એટલું ઓલું ડુંગળી ટમેટા ને એવું નાખશે એટલે આમ ઓલું ન થાય આની ઘોડે આ તો ડાયરેક્ટ ઓલું થઈ જાય કોકને એમ લાગે કે નહીં બાકી એમાં સામાન નાખેલો છે ડુંગળી ને એવું પણ આમાં કાંઈ નહીં ડાયરેક્ટ તેલ શાકની ચેલેન્જ તો વિડીયો જોવે ઘણા ખરા બનાવતો થોડું ઘણું ખાવી જાય વગર બોલે ઘણા ખરા ટમેટા ને એવું નાખે આપણે ને નાખવાનું ટમેટા ને એવું આમને બનાવજો ક્યારેક હા તો હવે પાપલેટ નાખી દઈએ પાપલેટ બનાવવામાં આવા સિક્કા મારવા પડે આડા શેકા મારવાના આખી પાપલેટ નહીં નાખવાના ઘણા ખરા કટકા કરી નાખે કટકા કરે તો બટકા નહીં કરવાના આડા ઓલા કરીને નાખીને મૂકી દો તો હાલે ઘણા ખરા કટકા કરે કટકાઈ કરી નાખો હોય જો હવે તેલ મરચામાં બધું નાખીએ ને ઘડીક વાર પકાવવાનું આમ તેલ મરચું તો ભળી જાય ભેગું ડાયરેક્ટ ઘણા ખરા પાણી નાખી દે ડાયરેક્ટ નાખે ભેગું પાણી નહીં નાખવાનું તેલ મરચુંમાં નાખી હે હાડે ભૂલાઈ જાય ને તમને મીઠું ભૂલાય નહીં મોંઘી વસ્તુ છે ઘણા ખરા વિડીયો બધા બ્લોકમાં જોતા પડીકા પેક કરે અને ઓછો ભાવ આવે ને અહીંયા ભાવનું નહીં જોવાનું ખાવું હોય ને તો બનાવી નાખવાનું ઘણા ખરા ભાવ ખાઈ આપણે જોવા ડાયરેક્ટ આજ પાપલેટની ઓલી કરી નાખીએ શાક
ઘણા રેસીપી કે શાક કે એમાં નવીન વસ્તુ નાખી દે પાછું. ઝીંગા તો નામ આવે એ કે તો નામ આવડતું જ હોય ને ઘણા ખરા કોમેન્ટમાં કરશે. જરૂર. શાકમાં નાખી દીધી ડાયરેક્ટ જોઈ જાય ઘણા ખરા નામ આવડી જાય. હવે આમ પકવા દેવાનું, ડાયરેક્ટ પાણી નહીં નાખવાનું. નાખ્યું પાછા કહેજો. પાણી હા, કળશો નાખવાનું, ગ્લાસ નાખવાનું. કળશે એટલે એવું રાખવું એટલે આપણે માપસર રાખવાનું હોય. ગ્લાસ અડધો ગ્લાસ બળે એટલે પાકી દે અને રસ વસ્તુ રાખવાનું હોય એમાં. બહુ રસોઈ નહીં સારો, મીડિયમ ખાઈ સારું લાગે, બહુ ડફળિયું ન બનાવાય. તવડો થઈ ગયો. ધોળો થઈ ગયો છે. સુલો દેશી નાનો સુલા પર જ મીઠાઈ આવે શાકની, ગેસમાં શું મજા આવે. સુલાને થોડી આવે, આ બધું દેશી કહેવાય, ઓલું ઇલેક્ટ્રિક કહેવાય. સ્વાદ લેવો હોય તો ચૂલામાંથી બનાવવું પડે. હા, ગેસમાંથી નહીં. ગેસમાંથી સ્વાદ ન આવે તમને. એમાં તે તાપ જેઠે થતો હોય ગેસ કરતા ચૂલા ઉપર શાક સારું થાય. તો શાક ઘડીક વાર પાકવા દઈએ, કારણ કે ઢાંકવાનું છે કે. તો મિત્રો શાક પાકી ગયું છે, હવે આપણે ઉતારી લઈએ. આવી રીતે બનાવજો બધા શાક. અમારા લુકેશ સ્ટાર આવી જાય દુકાને લઈ. આમ લુકેશભાઈ છે માનવ. ભ્રૂમ ભ્રૂમ ગાડી હે ઉર્દુ ભાષા. હાલો મિત્રો એમ તો કે હાલો મિત્રો હું ગાડી આંકું છું. તો મિત્રો શાકનો વિડીયો ગમ્યો જ હોય તો લાઈક કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.